નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। સમગ્ર વિશ્વ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે દિવસ આવી ગયો છે, એટલે કે 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 500 વર્ષ જેની રાહ જોવાતી હતી તે દિવસ આજે આવી ચૂક્યો છે। ત્યારે સમગ્ર વિશ્વમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો તો કેટલાક સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રા નીકળવામાં આવી હતી। ત્યારે વડોદરા જિલ્લાના લક્ષ્મીપુરા ગામે પણ લક્ષ્મીપુરા હિન્દુ એકતા સંગઠન પાદરા લક્ષ્મીપુરા ગામના સહયોગથી ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રા નીકળવામાં આવી હતી। લક્ષ્મીપુરામાં આવેલા હનુમાનજી મંદિરમાં શ્રી રામલલ્લાની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી। લક્ષ્મીપુરા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જય શ્રી રામના નાદ સાથે લક્ષ્મીપુરા ગામ ગુંજી ઉઠ્યું હતું અને લક્ષ્મીપુરા ગામમાં ઘેર ઘેર દીવા પ્રગટાવી સાથે જ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। લક્ષ્મીપુરા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ અમારો પહેલો પ્રસંગ છે। જો અગાઉ પણ અમને ગામ લોકો દ્વારા આવો ને આવો સહયોગ મળશે તો આવનાર સમયમાં પણ આનાથી વિશેષ કાર્યક્રમ રાખવામાં આવશે। ત્યારે બીજી તરફ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ ઊંચ નીચ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે જ આ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી।